ગુજરાત ગવર્મેન્ટ દ્વારા મળતી સ્કોલરશીપ એટલે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપમાં આપણે સ્ટેટસ ચેક કરવાનું. જે આજે આપણું સ્ટેટસ શું દેખાડે તે આપણે નીચે વિગતવાર જોશું અને ખબર પડશે કે કેટલા દિવસમાં પૈસા હશે. જે માટે આપણે સૌપ્રથમ મેનુમાં જઈ અને સર્વિસના ઓપ્શનમાં ક્લિક કરશું અને સ્કોલરશીપ સર્વિસમાં જશું. સ્કોલરશીપના સર્વિસમાં જશું એટલે આવી રીતના પેજ ખુલશે. પેજ ખુલ્યા બાદ અહીંયા 2023-24 સિલેક્ટ કરવાનું છે અને અહીંયા શો ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારી સ્કોલરશીપનું સ્ટેટસ આવી જશે. જેમાં અત્યારે આ સ્કોલરશીપમાં એપ્રુવ બાય ઓથોરિટી દેખાડશે એટલે કે હવે કમસે કમ 15 યા 1 મહિનામાં આમાં સ્કોલરશીપના પૈસા જમા થઈ જશે. અને જો કોઈ વ્યક્તિને કે કોઈ જાણ કે કોઈ સ્કૂલના હોય કે કોલેજના જેમ કોઈને કે ઓફિસ લેવલ પેન્ડિંગ બતાડે તો તે લોકોને ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે તેમની પણ એપ્લિકેશન ડાયરેક્ટ ઉપર ઓફિસ લેવલ પહોંચી ગઈ છે. અને જે કોઈને રિસીવ બાય પ્રિન્સિપલ અથવા તો કોલેજ લેવલ પેન્ડિંગ અથવા તો સ્કૂલ લેવલ પેન્ડિંગ દેખાડે તો તે પોતાની સ્કૂલનો સંપર્ક કરી શકે છે. અને જેને એપ્રુવ બાય ઓથોરિટી થઈ ગઈ છે તેની ટેન્શન લેવાની જરૂર નથી, તેમના પૈસા હવે ખાતામાં આવી જશે. અને જો તમારું બેંક આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો તે તમે આધાર કાર્ડ બેંક સાથે લિંક કરવા જરૂર કરજો, જેથી તમને પૈસા જલ્દી મળી શકે. અને આવી જ વિગતોની માહિતી માટે જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.